ચાલો બધાની સ્ક્રીન દેખાતી હશે? યસ સર. જો પ્રવૃત્તિ 9.5 જે છે એ આપણે ગઈકાલે ચર્ચામાં લીધી હતી, તો થોડીક તમને સમજાવી દઉં. સિમ્પલ પ્રવૃત્તિ છે કે આપણે પહેલા મોટો ફુગ્ગો લેવાનો છે અને તેને પૂરેપૂરો ફૂલાવી દેવાનું છે. પછી તેના મુખને દોરી વડે બાંધી દેવાનું છે. આ ફુગ્ગાનું જે મુખ છે એને દોરી વડે બાંધી દેવાનું અને પછી સેલોટેપની મદદથી એક સ્ટ્રોને ફુગ્ગા પર ચિપકાવવાની છે. આ એક સ્ટ્રો લેવાની અને સેલોટેપની મદદથી ફુગ્ગા પર ચિપકાવવાની છે. પછી સ્ટ્રોમાંથી એક દોરી પસાર કરવાની અને તેનો છેડો તમારા હાથમાં પકડવાનો અને દિવાલ સાથે બાંધી દેવાનો. એક છેડો અહીં જો આ હૂક છે, એક છેડો અહીં બાંધવાનો છે, બીજો છેડો તમે અહીં બાંધી શકો, અથવા તો એક છેડો તમે હાથમાં બી રાખી શકો. ટૂંકમાં દોરી સમક્ષિતિજ આ રીતની હોવી જોઈએ અને સ્ટ્રોને દોરીમાંથી પસાર કરી દેવાની છે. હવે ફુગ્ગાના મુખ પર બાંધેલી દોરી છોડી દો, એટલે આ વિભાગ છોડી દો અહીંયાથી, અને હવાને ફુગ્ગાના મુખમાંથી બહાર નીકળવા દો. સ્ટ્રો સાથેના ફુગ્ગાની ગતિની દિશાનું અવલોકન કરો. એટલે જેવું અહીંથી હવા બહાર નીકળશે લેફ્ટ સાઈડ, એટલે તરત જ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર એની ઉપર જમણી બાજુ બળ લાગશે અને એ પોતે ગતિ કરશે. બરાબર? આ એક સિમ્પલ કોન્સેપ્ટ. બીજી પ્રવૃત્તિ લઈએ આપણે. જો આની અંદર છે ને, હું તમને બીજો પોઈન્ટ સમજાવું કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની સાથે સાથે અહીંયા તમારો ટોપિક ચાલતો હતો વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે આ એવું કે છે, જો આ ફુગ્ગાના એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો એવું કે છે કે જુઓ, ફુગ્ગાને અત્યારે જે વેગમાન મળ્યું, આપણે લેફ્ટ સાઈડ ધારો કે જે વાયુ બહાર નીકળ્યું, હવા આપણે ભરેલી હતી એ બહાર નીકળી અને બળ લાગ્યું, તો એટલું જ બળ જમણી બાજુ લાગે છે અને ફુગ્ગો જમણી બાજુ ગતિ કરે છે. થાય છે શું કે શરૂઆતની અંદર તેમનું કુલ વેગમાન 0 હતું. આ જુઓ તમે, બરાબરની નિશાની છે અહીંયા, અને કુલ વેગમાન તેમનું 0 હતું, હવા અને ફુગ્ગો બંને. હવે હવા લેફ્ટ સાઈડ જાય છે તો ફુગ્ગો રાઈટ સાઈડ જાય છે. એટલે અંતે બંને પદાર્થનું વેગમાન એવું જ થાય છે કે જેથી પરિણામી વેગમાન 0 જ રહેવાનું છે. બરાબર? તમે આ ફુગ્ગો અને હવા એમ કરીને બધા પદ મૂકો ને, આપણે મૂકવાના નથી પણ એમને એમ સમજવાના છે. તો અંતે વેગમાન બદલાતું નથી, એટલે કે તેનું સંરક્ષણ જ થાય છે. બરાબર? એના માટેની આ એક પ્રવૃત્તિ હતી. ચાલો, પણ આ જે પ્રવૃત્તિ છે ને, એ પ્રવૃત્તિ 9.5 એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને સમજાવવા માટે બહુ વખત મોસ્ટલી વપરાય છે. બરાબર? ચાલો આગળ વધીએ, બીજી પ્રવૃત્તિ જોઈ લઈએ. એક સારી ગુણવત્તા ધરાવતા કાચની બોટલ, કાચની બનેલી એક કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબ લો. ટેસ્ટ ટ્યુબ આપણે લેબમાં હોય જ છે. તેમાં થોડું પાણી ઉમેરો અને કસનળીના મુખ પર એક બૂચ લગાવી દો. આ બૂચ લગાવી દીધો અને પાણી ઉમેર્યું. હવે શું થાય તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કસનળીને 2 દોરીઓની મદદથી સમક્ષિતિ લટકાવવા તમે જોઈ શકો છો. બર્નરની મદદથી કસનળીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન ન થાય અને બૂચ બહાર ન નીકળી જાય. તમારે બાષ્પીભવન કરવાનું છે, એનો મતલબ શું થાય કે તમારે જે એટલી બધી ગરમી આપવાની, આ બર્નર ચાલુ જ રાખવાનું, એટલી બધી ઉષ્મા આપવાની કે જેથી એ પાણીનું શું બની જાય, વરાળ બની જાય. બરાબર? વરાળ બને એટલે આ તો આખું એક બોઇલર જ થઈ ગયું, મિની બોઇલર. અંદર કેટલા બધા પ્રેશર સાથે વરાળ હોય. હવે એ જે ઉર્જા એને મળી બહારથી, એ બધી ઉર્જા પછી પ્રેશર ક્રિએટ કરે. અંદર જે વરાળનું પ્રેશર બહુ જ હોય, બલબલા મોટા મોટા બોઇલર પણ એ ફાડી નાખે. એટલે આ જે બૂચ છે ને, એની ઉપર પ્રેશર લાગશે એટલે પછી આપણે જોઈ શકીએ છીએ
આ જો એક વાક્ય ઉપર આપણે હાઇલાઇટ કરવાનું છે. બૂચ બહાર નીકળી જાય છે પછી આપણે જોઈ શકીએ છીએ કે કસનળી બૂચની ગતિની વિરુદ્ધ દિશામાં ધકેલાય છે અને એ તમને બતાવવા માટે જ અહીં શું કર્યું છે, આ બૂચ ધારો કે આ દિશામાં ફેંકાશે ને તો દોરી એ લચીલી રાખી છે, દોરી રાખી છે, આ કોઈ સળિયો નથી. એટલે દોરીના કારણે આ હવામાં લટકતી જ કસનળી છે, તરત જ આની પર વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે કસનળી પાછળ ફેંકાય, બૂચ આગળ જાય. એટલે અંતે બે વસ્તુઓ ગણો, કસનળી અને બૂચ, તો પણ એમનો વેગ કેટલો તો પણ એમનું વેગમાન કેવું, તો કે વિરુદ્ધ દિશાનું અને સમાન. માટે અગેન એ નિયમનું પાલન થાય છે. આ નિયમ કે કુલ વેગમાન બદલાતું નથી, તેનું માત્ર તેનું અને તેનું સંરક્ષણ થાય છે. ક્લિયર? ચાલો, હા, બીજો એક પોઈન્ટ તમને બુકમાં લખ્યો છે એ બી હું તમને કહી દઉં નોંધ કરીને. બોલો, કોઈ કહે છે આ સમજાવશે આ શેના માટે લખ્યું છે? કે બૂચ અને કસનળીના વેગની ભિન્નતાનું પણ અવલોકન કરવા કોણ કહી શકશે? જવાબ આપો બકા, ચલો ફટાફટ. અલગ અલગ કરવાનું અવલોકન. શેના કારણે? બંનેના વેગની ભિન્નતાનું અવલોકન કરો એવું કીધું. તમે મને કહો કે બંનેના વેગની ભિન્નતાનું અવલોકન કરો, વાક્યમાંથી તમે શું સમજ્યા? ના ચાલે હો બગા, બિલકુલ ના ચાલે. જવાબ આપો, ચલો, હું રાહ જોઈ રહ્યો છું અત્યારે. પાણીને ગરમ કરતા તેનું બાષ્પમાં રૂપાંતર થાય છે. બાષ્પમાં રૂપાંતરણ જે કર્યું ને એને આપણે અત્યારે પ્રવૃત્તિમાં બીજું કઈ લેવા દેવા નથી, એટલું સમજો તમે. એ પાણીને ગરમ કરીને બાષ્પ એટલા માટે બનાવી કારણ કે આપણા પ્રયોગની અંદર પેલા બૂચને ધક્કો મારવાનો હતો. હવે એ કામ કેવું થાય કે શરૂઆતમાં તમે ગરમ હવા ભરી, પહેલેથી બહારથી ગરમ હવા લાઈન ભરી પછી બૂચ મારો તો તમને પરિણામ ના મળે. પ્રેશર રહે પણ કદાચ બૂચ ગતિ ના પકડે, તેમ ફેંકા જ નહીં. એટલે અહીંયા બહારથી જે તમને પાણી ગરમ કરવામાં આવે છે ને એનો પ્રયોગમાં ડાયરેક્ટ કોઈ લેવા દેવા નથી. મને ખાલી આ એક જ વાક્ય સમજાવો કે બૂચ અને કસનળીની વેગની ભિન્નતાનું પણ અવલોકન કરો. દેખાય છે ને હવે સ્ક્રીન? કારણ કે બૂચ છે ને કસનળી ઉપર લગાવેલો છે. શું બૂચ પર? બૂચ કસનળી ઉપર લગાવેલો છે એ માટે. આપણે એને વેગ કેમ બંનેના ભિન્ન હોય? ગુજરાતીમાં નો અર્થ શું થાય કે બૂચ અને કસનળીના વેગ ભિન્ન હોય, અલગ અલગ હોય. એનું કારણ કહો. બંને બળ અલગ અલગ વસ્તુ પર લાગે. બળ બંને સરખા જ હોય. બંને વસ્તુ અલગ અલગ વસ્તુ પર લાગે વાત સાચી, પણ બળ સરખા જ હોય ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ. આ કોન્સેપ્ટ કહેવાય. તમે આ ક્લિયર કર્યા વગર ક્યાંથી આગળ વધવાના? અને મેં તમને સમજાઈ દીધું છે લાસ્ટ લેક્ચરમાં. ચલો ફરી સમજાવું, પછી નેક્સ્ટ ટાઈમ નહીં સમજાવું. બરાબર યાદ રાખવાનું. જુઓ, અહીંયા આપણે આ પ્રવૃત્તિ શું સમજવા માટે ભણીએ છીએ એ કોણ કહેશે? ટોપિક કયો ચાલતો હતો કે આ પ્રવૃત્તિ આવી? વેગમાનનું સંરક્ષણ. તો કે સાહેબ ટોપિક ચાલતો તો વેગમાનનું સંરક્ષણ. અચ્છા, કે વેગનું સંરક્ષણ નહીં, વેગમાનનું સંરક્ષણ. તો કે હા, વેગમાનનું સંરક્ષણ.
એમાં બે જણા છે, વેગ છે અને દ્રવ્યમાન છે. એ બેનું સંરક્ષણ છે. ચાલો, તો અહીં તમારે શું સમજવાનું છે? તો કે વેગમાનનું સંરક્ષણ જ સમજવાનું છે. તો કે જોજો, હું લખું છું, થોડોક અક્ષરશા જેવા લાગશે. જ્યારે આ શું કહેવાય, બૂચ ગતિ કરે ને, એટલે માની લો કે બૂચનું દળ m1 અને બૂચનો વેગ v1, એટલે બૂચનું વેગમાન થાય p1. p1 બરાબર m1 v1, કારણ કે વેગમાનનું સૂત્ર છે p બરાબર mv. હવે કસનળીની વાત કરીએ તો કસનળીનું દળ m2, કસનળીનો વેગ v2, અને આ બંને પાછા કેવા હોય? સમાન. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ બૂચને જેટલું વેગમાન મળે એટલું જ કસનળીને વેગમાન મળે. બરાબર? હવે જો સિમ્પલ, હવે સમજાવું. હવે કે છે બૂચ જે હોય ને એનું દળ ઓછું હોય, તો સામે જે કસનળી હોય એનું દળ કેવું હોય? વધારે હોય. હવે બૂચનું દળ ઓછું તો બૂચનો વેગ વધારે મળે, અને કસનળીનું દળ વધારે તો કસનળીનો વેગ ઓછો મળે. ખબર પડી? દાખલા તરીકે એવું માની લો કે બૂચનું દળ છે 1 કિલોગ્રામ. આપણે આવું કરવાનું છે, બંનેનું વેગમાન સરખું, એટલે 100, બૂચનું પણ વેગમાન 100, કસનળીનું પણ વેગમાન 100 જ રાખવું પડે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ બંનેના વેગમાન સરખા જ મળવાના, એટલે 100 ગુણ્યા 100. બરાબર? હવે બૂચનું દળ પહેલેથી ફિક્સ હતું. પ્રયોગની શરૂઆત કર્યો ને વખત ત્રાજવામાં માપ્યું હતું, અને ધારો કે બૂચનું દળ હતું 1 કિલોગ્રામ. હવે આટલું બધું હોય નહીં, પણ હું અત્યારે લઉં છું ખાલી. એટલે બૂચનો વેગ v1, m1 ની જગ્યાએ મૂકી અમે 1 કિલોગ્રામ. બરાબર ના બરાબર? પછી v1 ની આપણે વેલ્યુ મૂકું, ખાલી અત્યારે સમજવા પૂરતું છો. પછી હવે આવ્યો કસનળીની વાત. તો કસનળીનું દળ ફિક્સ હતું. કસનળીનું દળ હતું ધારો કે 5 કિલોગ્રામ. આટલું બધું હોય નહીં, પણ હું માત્ર સમજવા માટે. ગુણ્યા v2. હવે કે છે આ બરાબરની નિશાની છે, એટલે આ બંને સરખા જ હોય. હવે v1 ની જગ્યાએ મારે કેટલા મૂકવા પડે, v2 ની જગ્યાએ કેટલા મૂકવા પડે? કહો ચલો, વચ્ચે બરાબર કરવા માટે. આટલું તો બોલો યાર ફટાફટ. સો બરાબર 100 જવાબ લાવવાનો છે, તો v1 ના બદલે મારે કેટલા મૂકવા પડે? 100 મૂકવા પડે. એટલે 100 ગુણ્યા 1 એટલે 100 થઈ ગયા. v2 ના બદલે કેટલા મૂકવા પડે? 20 મૂકવા પડે, એટલે 20 ગુણ્યા 5 એટલે 100 થઈ ગયા. એનો અર્થ એ થયો કે બૂચનું દળ ઓછું છે ને બૂચનો વેગ ઘણો જોરદાર મળે, 100 એકમ મળે. અને કસનળીનો દળ વધારે છે, માટે કસનળીનો વેગ ઓછો મળે, માત્ર 20 એકમ મળે. બોલો ક્લિયર? હવે ક્લિયર થઈ ગયું કે બંનેના વેગ ભિન્ન હોય, એકનો 100 તો બીજાનું 20. બીજા બધા છોકરાઓને ક્લિયર? બધા આગળ વધીએ. આવા નાના નાના પ્રશ્નો છે ને, નાના નાના પ્રશ્નો તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બહુ એટલે બહુ જ જરૂરી છે. ચાલો, એટલે આપણે આમાં સમય આપ્યો. હવે ઉદાહરણ 9.6. હવે જો આ દાખલા આવી ગયા, અને મને દાખલા આવે ને એટલે તમારે બધાની ચિંતા થાય છે, કારણ કે દાખલા જો પ્રોપર તમે ના કરો તો પછી પૂરું થઈ ગયું. સારું, હું તમને ધીરે ધીરે શીખવાડતો જઈશ, ચિંતા કરવાની નહીં, પણ દાખલામાં પ્રેક્ટિસ વધારે કરવાની. 3 વાર, 4 વાર, 5 વાર, જેટલી તમારી જોડે ટાઈમ હોય ઊંધું ગાલીને દાખલા ગણો. આજે 3 વખત તો ગણી જ લેવાના, પછી તમારી સમયની અનુકૂળતા રહે તો કાલે પણ 3 વખત ગણો, તો જ તમને સરળ રહેશે. અન્યથા ભારે છે ફિઝિક્સના દાખલા. ભારે ના કહેવાય, પણ સમય આપવો પડે.
ચાલો રકમ હેતવી વાંચતો રકમ. 20 ગ્રામ દળ ધરાવતી ઘોડીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર સેકન્ડ (-1) ના વેગથી છોડવામાં આવે છે. પિસ્તોલના પાછળ ધકેલવા વેગ રિકોઇલ વેગની ગણતરી કરો. ચલો હવે જે 20 કિલોગ્રામ છે ને એ શું છે તો કે ગોળીનું દ્રવ્યમાન. ગોળીનું દ્રવ્યમાન m1 બરાબર 20 ગ્રામ છે. સોરી, કિલોગ્રામ ની ગ્રામ જ હોય. અને આ છે ને સમજવા જેવું, તમને કહું, આ ઓરિજિનલ ફિગર છે. ખરેખર ગોળીઓ આટલી દળની જ હોય. હવે 20 ને તમે 1000 વડે ભાગો ને એટલે કિલોગ્રામમાં ફેરવાય. એટલે જુઓ તમે અહીંયા આ ગ્રામમાંથી કિલોગ્રામમાં આવી ગયું. તો એના માટે શું કરવું પડે? 20 ના ભાગ્યા 1000 કરવા પડે. એટલે 20 ભાગ્યા 1000 કરો એટલે 0.02, અને પછી મીંડું પણ હતું પણ એ લખવાની જરૂર નથી, એટલે 0.02 રહે. રકમમાં બીજી માહિતી છે 2 કિલોગ્રામ દળની પિસ્તોલ. હવે આ માહિતી પણ સ્પષ્ટ આપણે લખી શકીએ કે પિસ્તોલનું દ્રવ્યમાન છે 2 કિલોગ્રામ. હવે તમારે 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગોળીને છોડવાની છે. એટલે આ જોજો, આ વચ્ચેનું વાક્ય પછી વાંચું, પહેલા આ વાંચું. ગોળીનો અંતિમ વેગ v1 બરાબર 150 મીટર પ્રતિ સેકન્ડ. અને ગોળીની જે ગતિની દિશા જે છે ને એ કઈ લીધી છે આપણે? રકમમાં આપ્યું હોય એ લઈ લેવાની, અનુકૂળતા ખાતર કોઈ બી લઈ શકાય. તો કે ગોળીની ગતિની દિશા ડાબી બાજુથી જમણી બાજુ તરફ લીધેલી છે. આકૃતિ કે તમે જોઈ લો. એટલે આપણે આકૃતિ પર એક નજર નખાઈ દઉં તમને. આ રહી ગોળી 20 ગ્રામની, એ જમણી બાજુ જાય છે, ડાબી બાજુથી જમણી બાજુ. એટલે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ કેવું થાય કે ગોળી જાય જમણી બાજુ એટલે રાઇફલ પાછળ ધકેલાય. આ રીતે રાઇફલ પાછળ ધકેલાય એટલે રાઇફલને કંઈક વેગ મળે, થોડોક મળે તો થોડોક, પણ કંઈક વેગ મળે. અને એ વેગનું નામ અહીંયા આપ્યું છે, જુઓ, પિસ્તોલના પાછળ ધકેલાવાના વેગ, જેને રિકોઇલ વેગ કહે છે, તેની ગણતરી કરો. બરાબર, બહુ શાંતિથી આગળ વધવાનું છે. હવે કે છે શરૂઆતમાં શું સ્થિતિ હતી? તો કે શરૂઆતની અંદર ગોળીનો પ્રારંભિક વેગ u1 અને પિસ્તોલનો પ્રારંભિક વેગ u2 એ બંને કેવા હતા? 0 હતા. કેવા હતા? 0 હતા. બગા ખબર પડી આટલી? બોલો બાળકો, બાકી બધાને ખબર પડી? હું ગણતરી હજુ નથી કરતો. ગણતરી હમણાં જો અહીંથી ચાલુ થાય છે, થોડી વાર કરું. આ જે મેં અત્યારે કામ કર્યું ને એ માત્ર તમને રકમમાંથી માહિતી લખતા શીખવાડી. આટલું લખવું પડે, પછી તમે આગળ જઈ શકો. તન્વી, ખ્યાલ આવ્યો? ઉન્નતિ? બગા બધાને હજુ કહું છું, આ દાખલો તમારે ગણવાનો છે 3 વાર, ઓછામાં ઓછું 3 વાર. નાઈ હર્ષ છે? નથી. ઓછામાં ઓછું તમે 3 વખત આ દાખલો ગણશો ને તો તમને મજા આવશે ને યાદ રહી જશે. અત્યારે ખબર પડી જશે, પણ યાદ રાખવા માટે આ બધા સ્ટેપ તમારે પ્રેક્ટિસ કરવી પડે નહીં. ચાલો, હવે સૌથી પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ કે તમારે વાપરવો હોય ને, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, તો તમારે છે ને ગોળી છૂટ્યા બાદનું કુલ વેગમાન, શબ્દ આવે કુલ અને બીજો શબ્દ આવે બાદનું, અને ગોળી છૂટ્યા પહેલાનું અને શબ્દ આવે કુલ. હવે આખું વાક્ય બોલું. ગોળી છૂટ્યા બાદનું કુલ વેગમાન અને ગોળી છૂટ્યા પહેલાનું કુલ વેગમાન એ સરખું થવું જોઈએ. વેગમાન સંરક્ષણના નિયમનું પાલન અહીંયા થાય છે. હવે કે છે, જુઓ ભાઈ, ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન તો કે છે 0 જ હતું. ગોળી અને બંદૂક બંને સ્થિર અવસ્થામાં હતા. આપણે લખ્યું તો ખરું હમણાં. ગોળીનો પ્રારંભિક વેગ u1 તથા પિસ્તોલનો પ્રારંભિક વેગ u2 0 છે. એટલે બંનેના વેગમાન પણ 0 જ હોય. માટે બંનેના વેગમાનોનો સરવાળો પણ કેવો હોય? 0. તો કે ગોળી છૂટ્યા બાદનું વેગમાન હોય કે? તો કે એ હોય. ગોળી છૂટ્યા બાદ 2 જણા છે,
આપણે ચાલો એ વાત કરીએ. એના પહેલા તમને પ્રારંભિક વાળું વાક્ય હમણાં જે હું મૌખિક બોલ્યો એ તમને અહીંયા લખ્યું છે, સરસ આપ્યું છે, તે તમને સમજાવી દઉં. ગોળી છૂટ્યા પહેલા પિસ્તોલ અને ગોળીનું પ્રારંભિક વેગમાન કેટલું થાય? તો કે જુઓ, બંનેનો વેગ 0 છે, એટલે આ એક સ્ટેપ અહીંયા વધારે લખવા જેવું હતું. પિસ્તોલની વાત કરીએ તો પિસ્તોલનું વેગમાન 2 ગુણ્યા 0 વત્તા ગોળીનું વેગમાન, તો એનું દળ 0.02 ગુણ્યા તેનો વેગ 0, એટલે 0 જવાબ આવે. એટલે ગોળી અને પિસ્તોલ એ બંનેનું વેગમાન થઈ ગયું 0. અચ્છા, ગોળી છૂટ્યા બાદ શું સ્થિતિ છે? તો કે જો ગોળી છૂટ્યા બાદ 2 જણાના વેગમાનોનો સરવાળો કરવો પડે. કોનો? તો કે સૌથી પહેલો ગોળીનો, તો કે ગોળીનું વેગમાન વત્તા પિસ્તોલનું વેગમાન. ચાલો, ગોળીનું વેગમાનનું સૂત્ર બોલો તો P બરાબર mv, તો m ની જગ્યાએ 0.02 કિલોગ્રામ અને વેગ v ની જગ્યાએ 150. રકમમાં બંને માહિતી આપણને આપી છે ને આપણે કિલોગ્રામમાં ફેરવવી જરૂરી છે, કારણ કે અંતર મીટરમાં છે, એટલે કિલોગ્રામમાં હોવું જોઈએ, અંતર મીટરમાં હોવું જોઈએ, સમય સેકન્ડમાં હોવું જોઈએ, દળ કિલોગ્રામમાં હોવું જોઈએ. પછી સરવાળો નું પદ છે. હવે બંદૂકની વાત કરીએ તો બંદૂકનું દળ 2 કિલોગ્રામ અને વેગ v છે ને આપણને ખબર નથી, એ આપણને રકમમાં શોધવાનો કીધું છે, એટલે v એમનો એમ રાખ્યો. એટલે જો 150 ગુણ્યા 0.02 નો કેલ્સીમાં જવાબ આવે 3 વત્તાના વત્તા અને 2 into v, એટલે 2 into v. આ એકમો લખે છે, બાકી ના લખો છેલ્લે મૂકી દો તો પણ ચાલે. હવે આ શું આવ્યું ખબર છે? અંતિમ વેગમાન. એટલે આને આવું લખો એટલે લખાય PF ફાઇનલ, તંત્રનું અંતિમ વેગમાન. અને આ જે હતું ને એને કહેવાય તંત્રનું પ્રારંભિક વેગમાન, PI, તંત્રનું પ્રારંભિક વેગમાન. ઓકે, ચાલો. એટલે હવે આ તો બંને સરખા હોય, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમ, વેગમાન સંરક્ષણના નિયમના આધારે જ બંને સરખા હોય. તંત્રનું અંતિમ વેગમાન બરાબર તંત્રનું પ્રારંભિક વેગમાન, કારણ કે અહીંયા બહારથી કોઈ બળ લાગતું નથી મિત્રો, એટલે આ સૂત્ર આપણે લખી નાખ્યું 3 + 2v બરાબર 0, માટે v બરાબર -1.5 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો અહીંયા ચોખવટ કરી, અહીં ઋણ ચિહ્ન દર્શાવે છે કે પિસ્તોલ ગોળીની વિરુદ્ધ દિશામાં, એટલે કે જમણીથી ડાબી તરફ રિકોઇલ થાય છે. જમણીથી ડાબી તરફ રિકોઇલ થાય છે. પિસ્તોલ ગોળી જમણી બાજુ થાય છે તો એની વિરુદ્ધ દિશા એટલે ડાબી બાજુ, ત્યાં પિસ્તોલ ગતિ કરે છે. અને સ્પીડ જો -1.5 એટલે 1.5 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ આવી, એ સારી સ્પીડ કહેવાય. થોડીક આમ આપણે જોઈ શકીએ વ્યવસ્થિત એમ. બોલો બકા, ક્લિયર થયું? યસ સર. યસ સર. હવે આગળનું આમાં કોઈ બીજી માહિતી લેખિતમાં આપી હોય તો સમજાવો. બસ આ દાખલો તમારો પૂરો થઈ ગયો. સરસ, મસ્ત દાખલો છે ખરેખર. 9મા ધોરણમાં આવા દાખલા ચાલુ થઈ ગયા એટલે તમારે સમજી લેવાનું તમે સાયન્સના સ્ટુડન્ટ છો. અને નવી શિક્ષણ નીતિની અંદર આમે હવે એમાં ચેન્જ કરી જ રહ્યા છે કે જે છોકરાઓ પોતે ગણિત વિજ્ઞાન અઘરું લાગતું હોય એ લોકોને 9માથી 8મા પછી એમણે નક્કી કરી લેવાનું કે મારે આવું અઘરું મેથ્સ કે અઘરું સાયન્સ નહીં ભણવું, તો એમને વિજ્ઞાનની જગ્યાએ પર્યાવરણ આવશે. અને ગણિતમાં પણ સરળ ગણિતના પેલા જે કોમર્સ લેવલનું ગણિત હોય એ ટાઈપના સરળ ગણિતના ચેપ્ટર આવશે. એટલે 9માથી જ એ બાળકો જે આટલી મોટી સંખ્યામાં મેથ્સ અને સાયન્સમાં, એમને સાયન્સ લેવાની જરૂર નથી, લેવું જ નથી, તો પછી આ બધા દાખલા એમને અત્યારે 9મા 10મામાં વધારે કરાવડાવીને શું મતલબ એમ. અને એ સાચી બાબત છે, બિચારા છોકરાઓનો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. એમનું આર્ટ્સમાં જ એમને જવાનું છે, કોમર્સમાં જવાનું છે, તો આટલા અઘરા કોન્સેપ્ટ એમને શીખવાડવાની 9મામાં જરૂર નથી. નવી શિક્ષણ નીતિમાં ચોપડીઓ પણ 2 આવવાની મેથ્સ અને સાયન્સની. ઓકે, એટલે 9માથી, એટલે તમે અત્યારે એમ માનો કે સાયન્સ ચાલુ થઈ ગયું તમારે. ચાલો, આ દાખલો બગા કોઈ એક વ્યક્તિ મને ખાલી સમજાવી દો. હું દર વખત ક્લાસમાં બી આવું કરું છું અને તમને બી પૂછું છું. હેત છે ભાઈ? હેત પટેલ હેત નથી આજે. રિદ્ધિ, ડાબી રિદ્ધિ, સંભળાય છે બગા મારો અવાજ?
પ્રજાપતિ પારુલબેને જેની આઈડી હોય એ બોલો બકા. હા સર, સાનવી. હા સાનવી બેટા બોલો, ચલો સમજાવી દો મને. સર આમાં પહેલા તો આપણે એમ રકમમાંથી પેલી માહિતી છૂટી પાડવાની. એમાં ઘોડીનું દ્રવ્યમાન એમ એ બરાબર 20 ગ્રામ. હા, આંકડા એક બરાબર. પણ ના બોલીશ, ખાલી શું કર્યું આપણે એ રીતે એમ. તો ઘોડી છૂટ્યા પહેલાના પિસ્તોલ અને ઘોડીનું પ્રારંભિક વેગ બરાબર આપણે ઘોડીનું દ્રવ્યમાન 2 વત્તા ઘોડીનું પિસ્તોલનું દ્રવ્યમાન વત્તા ઘોડીનું દ્રવ્યમાન એટલે 2 વત્તા 0.02 kg ગુણ્યા 0 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 0 કિમી મીટર પ્રતિ સેકન્ડ. હા જો એટલે સાની આપણે સાંભળ બધાનું કહું હું. તમને મારો એક એક્સપિરિયન્સ કહું બેટા, બધા ધ્યાનથી સાંભળજો. હું છે ને મારું ફિઝિક્સ પહેલેથી મને એમાં રસ હતો, હું ભણતો ને ત્યારથી. એટલે પછી મેં ફિઝિક્સ એની આવું મારે બીએસસી કરવાનું થયું, અને ફિઝિક્સ જ આપણને ગમતો વિષય બધા લે એટલે મને ગમતો તો ફિઝિક્સ, એટલે મેં એ લીધો. હવે જ્યારે હું ભણતો ને એ સમયે દરેક દાખલો અથવા તો કોઈ પણ થિયરી દાખલો બધાની વાત છે, એને તમે વાક્ય સ્વરૂપે ટૂંકમાં કહી શકો ને તો તમને એ ખબર પડી ગઈ છે, તમે એને આત્મસાત કરી લીધું છે એવું કહેવાય. હું તમને એનું એક્ઝામ્પલ આપું. માની લો કે આ દાખલો મારા ટીચરે મને ચલાવ્યો હોય અને પછી મને પૂછે કે ભાઈ ચલો આ દાખલામાં તમે શું સમજ્યા, અથવા આ દાખલાનો ઓવરઓલ તમે એનો રિવ્યુ આપો તો એનો જવાબ હું તમને કહું છું, જે હું એ ટાઈમે પણ કહેતો હતો ક્લાસમાં પણ. અને એ પહેલા દિવસથી મને એ રીતનું બોલતા નતું આવડતું, એ પ્રેક્ટિસથી આવડ્યું, ધીરે ધીરે આવડ્યું. હવે આ દાખલાનું તમને શું સમજાયું પૂછવામાં આવે કે ઓવરઓલ આનું બ્રીફિંગ કરો, તો આમાં આપણે એવો જવાબ આપવાનો. બધા સાંભળજો, પછી હું તમને ફરી પૂછીશ અને હું બોલ્યો છું એ તમે બોલજો કે આ દાખલામાં 2 વસ્તુઓ છે, પિસ્તોલ છે અને ગોળી છે. શરૂઆતમાં બંને સ્થિર છે, પછી આપણે ગોળી ચલાવીએ છીએ એટલે પિસ્તોલ પાછળ ધકેલાય છે. તમને દાખલામાં પિસ્તોલનો રિકોઇલ વેગ પાછળ જ્યારે ધકેલાય ત્યારે એને કેટલો વેગ છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. હવે એ શોધવા માટે જો મારે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવો હોય તો આખા તંત્રનું, એટલે કે પિસ્તોલ અને ગોળી એ અહીંયા તંત્ર છે, એનું પ્રારંભિક વેગમાન શોધવું પડે, એનું અંતિમ વેગમાન શોધવું પડે અને પછી બંને સરખાવવા પડે. એટલે એની અંદર મને જે પિસ્તોલનો અંતિમ વેગ છે v એ દેખાશે. બાકીની માહિતી કે આપેલી છે 3 માહિતી, એટલે પણ v ની માહિતી નથી. તો હું એને કરતા બનાવી દઈશ એટલે તરત જ મને કંઈક આંકડો મળી જશે અને પાછું માઇનસમાં આવશે. એનો અર્થ એટલો જ થવાનો કે ગોળી જમણી બાજુ જતી હશે તો પિસ્તોલ ડાબી બાજુ જશે. જો તમે ગોળી ડાબી બાજુ જાય છે એવું માનો છો તો પિસ્તોલ જમણી બાજુ જશે. એટલે કે સાહેબ આ દાખલાની અંદર સાદી ભાષામાં વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરતા અમે શીખ્યા, અને વ્યવહારમાં અને કોયડો જો ઉકેલીએ તો પિસ્તોલનો વેગ, અંતિમ વેગ પિસ્તોલનો અમે શોધી કાઢ્યો. આટલું અમે શીખ્યા. ચલો આ રીતે કોણ સમજાવશે? મારે બીજો દાખલો આજે નથી લેવાનો, પહેલો દાખલો જ 9.6 ચલાવવાનો, કારણ કે સમય થઈ ગયો છે. કોઈ એક વ્યક્તિ સમજાવી દો પછી હું આગળ વધું. સાનવી હવે સમજાવો. હા સર, આ દાખલામાં આપણે 2 વસ્તુ લીધેલી છે, એક પિસ્તોલ અને એમાંથી છૂટેલી ગોળી. એ બંનેને આપણે વેગનું સંરક્ષણ જોવાનું છે. એટલા વેગમાન. માટે વેગમાનનું, એટલા માટે આપણે પિસ્તોલ અને ગોળીનું પ્રારંભિક વેગ અને અંતિમ વેગમાન શોધવાનું છે. એ આપણે શોધીશું એટલે આપણને v બરાબર -1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ મળશે. માઇનસ શું બતાવે છે? માઇનસ એ બતાવે છે કે આપણે પિસ્તોલ અને ગોળી વિરુદ્ધ દિશામાં જાય છે. જો ગોળી ડાબી તરફ જતી હોય તો પિસ્તોલ
જમણી તરફ જશે અને જો ઘોડી જમણી તરફ જતી હોય તો પિસ્તોલ ડાબી તરફ જશે. ઓકે, બહુ સરસ. થોડી થોડી તે માહિતી છોડી, પણ બહુ સરસ. આ રીતે તમે દરેક દાખલો એટલે એટલી મસ્ત વસ્તુ છે ને. અને જો બીજું હું તમને કહી દઉં કે ગણિત જેનું પાક્કું ને બકા, અહીં તો કશું ગણિત નહીં, આ તો કશું જ ના કહેવાય. તમને ખ્યાલ જ છે આપણી સિસ્ટમ મુજબ આ દાખલો તમારે 3 વખત ગણી નાખવાનો. ઉદાહરણ 9.6 પ્રવૃત્તિ લખવાની કોઈ જરૂર નથી, 3 વખત ખાલી દાખલો ગણી નાખજો. એટલે કાલે આપણે 9.7, 9.8 બે દાખલા લઈ લઈશું એટલે તમારો આ પાઠ પૂરો. બરાબર. પછી સ્વાધ્યાયના દાખલા આગળ વધારીશું. ચાલો હું મૂકું છું. હોમવર્ક ખાસ કરીને પછી મૂકી દેજો, મહેરબાની કરીને. આળસ ના કરતા. સર પિસ્તોલની આકૃતિના ગ્રેડ ચાલે?